માળિયાહાટીના તાલુકાના ચોરવાડ ગામના રાકેશ ડાભી નામનો યુવાન શહીદ થયો છે। રાકેશ ડાભીના પરિવારમાં બે ભાઈઓ છે। તેમનો આ નાનો ભાઈ રાકેશ ડાભી હતો, જ્યારે આ સામાન્ય પરિવારમાં માતા-પિતા મજૂરી કામ કરી બંને બાળકોને શિક્ષણ અપાવ્યું હતું અને પરિવારમાં માતા-પિતા અને બંને ભાઈઓ હતા, જેમાં રાકેશ ડાભી નામનો નાનો ભાઈ હતો, જે શહીદ થતા આજે શહીદના વતન એવા ચોરવાડ ગામે તેમનો પાર્થિવ દેહ આવતા ચોરવાડ શહેર હિબકે ચડ્યું છે। આજે શહીદનો પાર્થિવ દેહ વતન પરત આવતા ચોરવાડ ગામ સ્વયંભૂ બંધ રહ્યું હતું। હિમસ્ખલન થતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જૂનાગઢ ચોરવાડ ગામના જવાન શહીદ થયા હતા। આ જવાન સિયાચીનમાં ફરજ બજાવી રહ્યો હતો। ચોરવાડ ગામના રહેવાસી રાકેશભાઈ ડાભી 24/2/2023 થી અગ્નિવીરના પદ પર નોકરીમાં જોડાયા હતા। સેનામાં તેમની પહેલી પોસ્ટ આસામ અને બીજી પોસ્ટ લેહ લદ્દાખમાં હતી। આર્મીમાં 19 મહાર રેજિમેન્ટમાં 2 વર્ષથી ફરજ બજાવતા હતા। ચોરવાડના આ જવાનની પોસ્ટિંગ સિયાચીનમાં હતી। તે દરમિયાન લેહના બરફના તોફાનમાં ચોરવાડના યુવાન સહિત અન્ય 2 યુવાનો પણ શહીદ થયા હતા। આજે રાકેશભાઈ ડાભીના પાર્થિવ દેહને વતન ચોરવાડ ગામે લાવતા ગામ હિબકે ચડ્યું હતું। આજે તેમને ગાર્ડ ઓફ ઓનર આપી તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। આજરોજ ચોરવાડ મુકામે સૌરાષ્ટ્રના સપૂત રાકેશભાઈ દેવાભાઈ ડાભી પોતે દેશ રક્ષા કરતા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા અને આપણે બધાને એ સહી સલામત અને સુરક્ષિત રાખી ગયા। એવા બાળપણથી પોતે દેશની લાગણી અને દેશભક્તિ સાથે તે પોતાની ટ્રેનિંગ કરતા એમનું મિત્ર મંડળ અને તમામ ગામજનોએ આજે અહીંયા એમને શ્રદ્ધાંજલિ આપેલી છે। શહીદ યાત્રામાં 19 મહારમાંથી એમની રેજિમેન્ટ એમની રેજિમેન્ટ એ લોકોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું। તેમની 2 વર્ષની નોકરી અહીંયા માજી સૈનિક સંગઠન જૂનાગઢ અને ગામજનોએ જે પ્રેમ અને લાગણી બતાવી છે, અને ખાસ કરીને આ રાકેશભાઈ ડાભીએ કે એક સૌરાષ્ટ્રનો સપૂત કેવો હોય, એક કોળી સમાજનો દીકરો ધરતી ધ્રુજાવી દે કેવું હોય, એ એને બતાવી દીધું કે 3 દિવસ સુધી લગાતાર બરફમાં રહીને પણ દેશને બચાવ્યો છે અને આખરે પોતાના જીવન હાર્યા છે પણ દેશને જીતાડ્યો છે। એવા રાકેશભાઈને અહીંયા શ્રદ્ધાંજલિ આપી છે, તો આપણે સૌ એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। જય હિન્દ, જય ભારત।